યા પૈસાની જરૂર હતી ને હાલ પૈસાનું સેટિંગ થયું નહીં ને કાલે હપ્તો આવશે ને શું કરું? ફોન લગાવવું પડે કોકને, ગમે તે કહીને પૈસાનું સેટિંગ કરવું પડે. ભગવાન તો લગાવી જવું પૈસાનું સેટિંગ થાય તો. હેલો, હા શું કરો છો? પૈસાની જરૂર હતી, કાલે હપ્તો આવશે તે સેટિંગ થયો હવે કરી આલો. હપ્તો આવી ગયેલો છે, 10-15 હજાર જેવા જોતા હતા. સેટિંગ થાય કરી આલો મારે, કાલે હપ્તો આવે. સારું 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 ગમે ના પાડતી ગમે તે કઈ પૈસા સેટિંગ તો કરવું પડે. દોસ્તાને લગાઈ જવું કરાન. હેલો, શું છે ભાઈ? શું છે? ગોમમાં બેસી કે પૈસાની જરૂર હતી કાલે. હપ્તો આવે છે મારો, ફોન નો હપ્તો આવે છે કાલે મારો. હા, 10-15 હજારની જરૂર હતી. 10-15 હજાર તમે તો યુ શું ફોન લાવ્યો છો? 10-15 હજાર નો મોઘો છે ફોન તો. મોગો ફોન તો 80-90 હજારનો પડે. એવું છે? આવો 10-15 હજાર સાચી વાત છે, પણ મેં જો 10 રૂપિયાની ચા 20 રૂપિયાની ખોટ એ બધું લઈને અમે ઘર ચલાવીએ છીએ. તું 10-15 હજાર માં શું થાય? થોડી હવે કરી આલો. આજી વખત મારે સેટિંગ થયું નહીં પૈસાનું. મારે જોવું પડે, તમારે ઘરમાં તો ખાવા નહીં, ખીચડું તો ખાવા નહીં, બધી પૈસા થાય હોય તો કરી આલી પછી તો ફોન કર્યો હોય પણ હાલ તો થોડી વાત નહીં. આ મારી આ શરત જ ના. ભલે આ જરૂર હતી મારે. ના ના નહીં થાય, પણ હું શું કહું તને, તારી પછી જરૂર જ હોય કે તો આપડા ગામમાં એક ભાઈ છે વ્યાજમાં પૈસા આવે છે. વ્યાજબા આલે છે? નાવાથી અંપાથી લઈ લે. હારું હેડ ફોન કરે હું પછતાન તાને. 2-4% વ્યાજ થાય બા. 2-4% એમ કે? હા, પણ તારે પૈસા જરૂરત મળી જાય. હારું હારું. પૈસા તો કીધું 2-4% વ્યાજ કે છે, લેવા તો પડી જ કમ. શું કરીએ, ગમે તે કરીને સેટિંગ કરવું પડે પૈસાનું. અલ્યા ભાઈ તો નીકળ્યો ભાઈ તે બાદ નીકળ્યો ઘેર નીકળ્યો હું. ઘેર નીકળ્યો એમ? જેમ તો જી આયા. હારું બધા ફોન લગાયા, કાલે હપ્તો આવે છે. હા, તો પૈસાનું સેટિંગ થયું નહીં, ફોન નો હપ્તો આવે છે. ફોન નો હપ્તો આવે છે? કેટલાનો આવે છે? 15-20 હજારનો આવે છે. 15-20 હજાર? એમ શેવો ફોન છે તમારે? ફોન મોઘો લીધો છે 80-90 હજારનો. 90 હજારનો ફોન? આમ તમે કોઈ કોમ કે ધંધો કોઈ કરતા નહીં તો 90 હજારનો ફોન લઈને તમે કર્યો હું? આ શોખ માટે લીધું છે ભાઈ. શોખ એમ કે? મા બાપ થોડું વિચારો, શોખ પૂરા કર્યા વગર. શોખ માટે લેતા તો લઈ લીધું છે ભાઈ, પણ હમણાં હપ્તા પર હમણાં કાઠું પડે છે. પરાજી તો કાફી જ પડે કે? કેટલાની જરૂર છે? 15 હજારની જરૂર છે. 15 હજારની જરૂર છે એમ કે? સેટિંગ થાય તો કરી આલો. અમાર પાસે જો ભાઈ, અમારે તો જો 10 રૂપિયાની ચા 20 રૂપિયાની ખોટ એવું બધું લાવીને ઘર ચલાવીએ છીએ. અને શું તમને 15 કેવા હજાર લે લગાવ્યો ફોન, હા એમ દોસ્તારને લગાવ્યો તે 4-5% કીધા છે પૈસા, હા. પણ આ તો ઓછા ટકે થોય તો કરી આલો. એમ તો મારો ઓળખણમાં એક ભાઈ બનશે મારે જે 5-6% હાલે છે વ્યાજવા પૈસા, તમારે લેવા જ હોય તો
5-6% એમ કે હા 5-6% તો એ લે છે જ. અને બીજું શું કે એના જેટલું વ્યાજ ઓછું કોઈ લેતું જ નહીં હોય, બીજા 10-12% એટલું વધારે જ લે. 5-6% જ વધારે કેવાય હું ના ના ઓછું કહેવાય. તો તાણ નાવાજીનો કોન્ટેક્ટ કરીએ. વિચારું તાણ હું હા તો વિચારીને પછી જે હોય દોસ્તારને કે વાત કરી છે એને ફોન કરીને પૂછજો હું કે છે હા પછી વાત કરું. આ તો વાત નહીં, જે હોય કહેજો. પૈસા તો મળી જાય તમારે 20 ના 50 લેવાય ને તો મળી જાય. હાલ એટલે આ પૈસાની વાત તો ને કરી. પૈસા તો 2 જગ્યાએથી મળે એવા છે, પણ પેલી દોસ્તારને વાત કરી હતી એને પૂછ લઉં ફોન લગાવીને પૈસાનું સેટિંગ થાય છે ને થઈ શકે. હા ભાઈ પૈસાનું સેટિંગ થઈ જાય કાલે. હપ્તાવાળું કીધું તે હા એ થાય એવું તો હતું, પણ ફોન આવ્યો હતો મારા પર. હમ એમ કહેતો કે હું યારો તાર દેવામાં છું એટલે નહીં થાય. એટલે આ કરિયાલી હોત તો મારે જરૂર હતી. એમ 5-6 હારું નહીં થાય એવું હવે વ્યાજમાં જ પૈસા આલે છે, પણ એ દેવામાં છે હમણાં એટલે ઓહો કરિયાલી હોત તો હું તો સોરી કરી આલું. એ કરી આલું એમ તો વધારે દેવામાં પડી ગયું છે, તો ડૂબી માર્યું તો હારતાન હેડે હા તમારે કરી લો છે. હારતાન બીજા એક ભાઈ ને વાત કરી છે તાણા મીન પાથી લઈ લે. સારું સારું કરજો તમે ભાઈ. હાર પેલી પાર્ટી હારી હાથમાં આવી છે, એમાં કમાણી મારી એ થાય એવી છે. અને મારા ભાઈબંધ છે જે વ્યાજમાં પૈસા આલે છે એને કોઈક નફો થાય એવો છે, તો એનાથી મારે ડીલ કરવી પડે. તો જતા ઉતાણ દેવાના મારો ફાયદો થાય તો સારું કે 2-4% જતા આવીએ. વિક્રમભાઈ, હા ત્યાં વિજયભાઈના પૈસા આવ્યા કે ના આવ્યા વ્યાજના? વ્યાજના પૈસા તો જે આયા નહીં પણ આપણે લેવાના છે. હાલ તો એવું કરી તમે ફોન કર્યો કે નથી કર્યો મને? ફોન કરે તો પણ પૈસા આલે નહીં હજી. કાલે બાલે કીધું છે તે આપણે જઈ જઈ હવ. વિક્રમભાઈ, બીજા કોઈના હિસાબમાં કેમ છે આપણે? આપણે જે જોવાનું બાકી છે બીજા ભાઈ જોઈએ છે, પણ પેલા મેહુલભાઈ નું થાય છે જોઈએ પેલા હિસાબ. આયા મેહુલભાઈ ના આયા પૈસા હજી આયા નહીં. એનું કોઈક મીટિંગ ચાલતું એવું લાગે છે મને હારું. હે જોયું કેટલા? ભાઈ દેવાભાઈ બોલો બોલો. મજામાં? મજા મજા. મજા જીમ કા હવ હું કેવું ચાલે ધંધો પાણી? સારું ચાલે છે હા તો યાર. વ્યાજવા પૈસા ને પેલું છે તે તમારે સારું છે હોય કે સારું છે ઘેર. તમારે જેવાન મંદી હોય આ પૈસા યાર નહીં આવતા. બાકી અહીં વ્યાજવા એટલે કેટલા બધા બાકી કોઈ છે? આવતું જ નહીં, ફરી ફરીને થાકે. ત્યાં બધા શું કરા રાખ્યા હતા બે આજુબાજુ? આયો તો પૂછું હિસાબ કરાવું છું, હું તો આવું કરું છું બેહીને. આજે જ આવ્યો હું એ પાછો. આવો એને કાઢવાના લઈને મારે ખાલી પૈસા લઈને આવવાનું, હું એ પૈસા ભાઈ લઈને જતો રહું હું એ ભાઈ છું. કાલે જ જઈને આવ્યો પણ કહેતા હું આવું છું એમ કરતા તે આયા નહીં હજી. બરાબર. હા તો હું કહું તાને હા આપડે એક પાર્ટી છે, હા બોલો. એને પૈસા જરૂર છે 20,000 રૂપિયા. 20,000 રૂપિયા જરૂર છે? શું તો ખરાક વાત કે એ લાવો પછી ના ના લઈને જ હાલ આવ્યો હમણાં હવે હાજર છે કે? હાજર છે ને. હા તો એને 20,000 ની જરૂર છે. અત્યારે એને કાલે કોઈ કોમ છે કે ઓહો 20,000 ની એને જરૂર પડી છે. હું પાછો 6% આવ્યો છું. 6% જ લખી ઓહો 6% હારું હારું રહેવા દો નહીં. 6% લેતા હોય તો વધુ નહીં, પણ હું કહું છું બોલો. એ વાત છે ને આપણે તમે 3 ને હું 1 4 જણા જ જણવા જોઈએ. તમે 6% વ્યાજે પૈસા લો બરાબર, બરાબર. એમાંથી 2% વ્યાજ હું લે એમાંથી મારો ફાયદો ફક્ત થવો જોઈએ કે મોજ દલાલી છે એટલે 2% વ્યાજ મારે લેવાનું છે. જો તમારે હું એ માણસને લઈને આવું કરીએ હા હા તો તમારે એમ કહેવાનું કે 8% વ્યાજે અમે પૈસા લઈ લેશીએ. હા હા બરાબર સમજ્યા કે? સમજ્યા સમજ્યા 8%. 8% લઈ લેશીએ. એ પછી હું પૂછું તો મને 8% કહેવાનું, અને એ ભાઈ પૂછે કે તો 8% કહેવાનું. હા હા સમજી જાય કે? સમજી ગયા. તો હું એ પાર્ટીને જે લેતા આવું અને તો 20,000 રૂપિયા તૈયાર રાખી. હા હા બરાબર તો હા હા હું પાર્ટી લેતા હોતા. હા ચલો આપણે તો નફો થઈ ગયો છે. 2% વ્યાજ મળવાનું છે આપણને, નફો જ છે આપણે તો. હા પેલા ભાઈને પૈસાની જરૂર હતી તો હું ભાઈને વાત કરી દઉં આવું.
હલો હા ભાઈ આપણે પૈસાની જરૂર હતી તારે કા હા તે એક પાર્ટી છે આપણા પાસે કઈ દેજો પૈસા આવે 100% જાય હા એ તું બધું ઓયા વાત કરીએ છીએ હા 6% વાત તો લે હે હા તે ઓયા હે જીએ બસ હા તું 6% કહી દીધું છે પણ આપણે તો 8% લેવાનું છે આપણે તો ફાયદો થવાનું જ છે બસ એ આવે ને એટલી જ વાત છે કેટલા વ્યવહારો આવું તો શું ભાઈ લે ભાઈ હું તો આવી ગયો પાછો અત્યારે તારે આવી ગયો તારે તો તાર પૈસા સેટિંગ થઈ ગયું છે થઈ ગયું છે એમ હા એક ભાઈ મળ્યો છે કે એ વ્યાજ પર પૈસા હાલે છે તને ફોનમાં કીધું ને મેં 6% વ્યાજ હા 6% વ્યાજ લઈ આવી 6% એમ ચાલે તને 6% વિચારી જો 10 પેરે વિચાર તને 6% ચાલતું હોય ને વ્યાજ તને ભરવાની પોસ હોય તો પૈસા લે નક ના લેતું 6% તો વધારે કેવાય વધારે કહેવાય વ્યાજ વ્યાજ પણ તમારે જરૂર છે ને પૈસાની બીજું કોઈ તો હાલે એવું નહીં વિચારી જો શું કરીએ તારે આમ લેવા જ પડી જ કે તારે મારું કેવું મન તો લે જ લે એમ કે જો તાર 15-20 હજાર નો હપ્તો જ આવે છે એ હપ્તો બાઉન્સ થાય પછી પેનલ્ટી લાગે તાર એના કરતા વ્યાજ થોડું આલીને ભર હપ્તો ભર દેવો સારું આજે જો ચોધું નહીં જી આવું પાર્ટી પા હવ જી આવીએ વાંધો નહીં 6% વ્યાજ પર આયા હવ ફાઇનલ કા હવ ફાઇનલ હા તાને આપણે જો જીએ અત્યારે જ જવું છું હા અત્યારે જીએ ને સાથી જતા આવીએ હા લે હેડો તમે વાત કરી દઈએ પછી બધા જે જેટલા મહિને તારે વ્યાજ ભરવાનું હોય કે હા 3-4 મહિને જે તાર હાલવાના હોય પછી તારી રીતે તાર હાલ દેવાના હોય સમજો એ તું મારી રીતે ભર દે એમ એટલે આ સમ આવું કરતી પેલા ઘરે જઈને ગાથી દગો કરશે પણ હું આવું તો નહીં થવા દઉં પેલા ઘરે જ પૈસા તો દિલે આલ્યો કોક તો કરવું પડે વિડીયો તો ઉતારી લીધો છે પણ ઓન પૈસા લેવા દે 2% વ્યાજ પછી હું ઓન બતાવું છું આ વિડીયો કે તમે પેલા ઘરે 5 થયા કેટલા પૈસા લીધા છે થવા દે લેવા દે પૈસા પછી હું એમ બતાવું છું વિડીયો બતાવું છું પછી અરે આ પેલી પાલટી જ આવે છે ને વિક્રમભાઈ પેલી પાર્ટી જ આવે છે ને વ્યાજ લેવાની ઓવે એક છે દેવુભાઈ ને કેવું પડે આપણે દેવભાઈ બોલો આ પેલી પાર્ટી આપણે જે વાત કરી હતી ને એ જ આવે છે આવો ને હા શું દેવુભાઈ નમસ્તે દેવુભાઈ હા દેવુભાઈ બોલો પેલું વાત કરી ગયો ને તમને વાહ એવા પાર્ટી આજ છે આ થેન્ક હા સીમ કા આ એલા દેવુભાઈ આ વ્યાજ પૈસા ને પૈસા વાળા લાગે લાગે છે કે બોલો મિયાન જે તમારે કહેવાનું એ પૈસા આપણે 20,000 લેવાના હતા કેટલા દિવસ માટે લેવાના વ્યાજ ઉપર આપણે કેટલા દિવસ માટે લેવાના 3-4 મહિના એટલા તો દિવસ લાગે 4 મહિના જેવું લાગે એમ કઈ ગરીબ છે સમજીને હાલો સમજ્યા 4 મહિના સુધી તમારા પૈસા મળી જાય વ્યાજ થોડું સમજી લેજો વ્યાજ તો આપણે 8% 8% થી યાર વધારે કેવાય આ ભાઈ 6% કહેતો ને તમે 8% કહો છો અલ્યા ભાઈ પણ નહીં ભાઈ અમે વાત કરી કમ્પ્લીટ આ ભાઈ અમે કેટલા દેવું ભાઈ કે 6% વ્યાજ છે હું તો એને જે કીધું એ જ છે મંગાવું કા અમે અને જેમ ચાલતું હોય એને તો નહીં જ કર 6% તો બરોબર છે, પણ 8% વધારે કહેવાય 8% ચાલે છે અમારે તો. હું કહું છું તમારે અર્જન્ટ પૈસાની જરૂર છે બરાબર અમે 6% ને 8% છે તો તમને શું ફીલ થઈ જાય તમારે પૈસાની તો જરૂર છે જ કે જરૂર છે જ અમે નહીં. તારે તમે કોઈ હાલવા તૈયાર છે ના તમે 8% કહે કે 10% લે તમારે લેવા જ પડી ગયા લેવા જ પડી તું મોખું મૂકીને લઈ લે 8% કે તો 8% લેવા જ પડી તાણા અમદાવાદ. 8% લે હગા હવ તાણ લઈ લઈએ મહિના બાદ 1500 વ્યાજ છે. હા વ્યાજ નો તો નહીં वो आएगा 1500 હવ વ્યાજ તો ભર દે बढ़िया क्या ભર દે ભર દે. हाँ ना तो मेरा वाला तबेला वाला गाँव पे हुआ ના ના ભર દે વ્યાજ તો ભર દે ટાઈમ તો ભર દેવાનું વ્યાજ. ભર દે टाइम से ब्याज पर है तो ओसा भरा पर हिम પછી તું થાય ને હા વ્યાજ તો ભર દે હા લે 20,000 આવવાના છે. 20,000 का હવ વિશે हाँ तो 20,000 અને ભાઈ અમે તમારી વિશ્વાસ ઉપર આલે છે એટલે કહું છું हाँ तो मार विश्वास है बस कोई आ भाई ना जाए ब्याज नहीं भर અમે તમારો ટાઈમ થાય એટલે પૈસા તમને મળી જાય આ ભાઈ તમને ગરીબ લાગત 3 પણ મહિના અંદર 4 મહિના અંદર મળી જાય. વિશ્વાસી માણસ છે રાહુલભાઈ, ઓ આ નંબર ને બધું નામ બધું લખી દે તમે.
4 મહિના આપણે પૈસા લે 20,000 એ બધું લખી દો આજ દે તારીખ બારીખ મારી દો. હવે તમારે લઈ લો કમ્પ્લીટ એટલે પાછાથી બધી ભૂલો ના પડે બરાબર છે? લખવું પડે કે મારી યાર તારીખ બારીખ. લખવું પડે લોન બોન બધું લખાઈ દો તમે નામ બોલો ગૌરવ લોકો કશું? બોલો નંબર બોલો નંબર નંબર 89 89 042 042 70 35 70 ગોમ લખાઈ દો મુડેટી કેટલા 3-4 મહિના કીધા ને 3-4 મહિના તો વોરંટી પાડો 3-4 મહિના કમ્પ્લીટ તેની વ્યાજ કેટલું કીધું મહિનાનું 1500 હા તે લખ દે હવે 1 થી 5 તારીખ હું ડેલી જવા પડી જવા 1500 વેજ ના દે વેરા. આજે 7 તારીખ થઈ પાછું થઈ ગઈ 1500 વેજ તો કપાઈ જાય તમારા પાસે પહેલું તો જેવું છે એવું હોય કે હા તો વધુ નહીં જો તાને ભાઈ નાલો પૈસા જેમ ભાઈ બને પૈસા લાવડા એવું ના કર મહિને ભરવાના તમારે વધારે ભરવા આવે ને તો ભરાઈ પાસે ખાધી જો ભાઈ પૈસા આ મારો વિશ્વાસ છે આવી જોઈ આ બધાનો બરોબર કે બધાની હાજરીમાં તમારે હું આ 20,000 પકડાવું છું જવાબદારી તમારી છે જો બસ ખુશ અમે હપ્તા પર રહી જાય હા તો દેવભાઈ ના કરીએ અમે. ચા પાણી પીઓ ચા બા ખાલી પાણી પી દો પાણી વાતો પી દો મોડું થાય છે મને. પાણી પી દઈએ કે હા બરાબર. ચા તો પીતા નહીં અમે ખુશ કે અમે હા વધ નહીં કા ના ના ટાઈમ છે પણ બધે જ પાછા હા પણ બે પૈસા તો બધું નહીં લ્યો પાણી પીવો ને કરીએ આપણે અમારે ખરાબ પૈસા અત્યારે હવે રાત થઈ ગઈ છે ને હારા પૈસા લઈ લઈ જીએ ચલો તો દેવભાઈ મોડું થાય છે ને કરીએ તાન. તું પણ ટાઈમ છે પણ વેજ મોકલી અરે દે આ વિશ્વાસ નહીં કઈ વિશ્વાસ તો ચલો ચલો મળીએ તાન, હો? હા ચલો assistant, મળીએ હવે રસ્તામાં જોઈને જજો હા હા થઈ ગયું તમારે તો કહો. બસ તાન મળી જાય પૈસા હવે મળી ગયા ને ખુશ કામ તો હા તમારે જો ભરવાનું હોય ભરી દેજો એ તો ભર દે એમ અને દર મહિના તો એ વ્યાજ ભરવાનું છે 1500 રૂપિયા તો એ મને મોકલી દેજો તમારે તકલીફ ના લેતા મને ગૂગલ પે કે ફોન પે કરી દેજો હું નાખી દઈએ હા એ તો બરાબર આલી જઈએ હું હા તો જ નહીં હવે આલી જઈએ સારું સારું હા ભાઈ ની ઢોકની માં તો ઉતારી દીધો છે મેં એ મારે 2% ફોટો થઈ ગયો છે આમાં બધાનું કોમ લઉં છું